તો બસ માળાનો ફંક્શન ખતમ થવા આવ્યો છે ને અમે છેલ્લી ઘડીના છેલ્લા પલના ગરબા રમી રહ્યા છે અને પછી અમે બધા મળીને જશું हमारा पोताना रूम में तैयार थवा। तो अभी हल्दी का फंक्शन शुरू हो गया है और अब हम जा रहे हैं हल्दी फंक्शन करने के लिए और मैंने पहन लिया है हल्दी वाला कपड़ा। अब शाम तक मैं यही पहनने वाली हूँ, नो चेंजिंग नथिंग। और मैं भी यही पहनने वाली हूँ। हल्दीનું ફંક્શન બહુ યુનિક હતું। તમે મારા ગયા પિછલા વ્લોગ્સમાં જોયા હશે। હું એક કચ્છના હલ્દી ફંક્શનમાં ગઈ હતી જ્યાં અમે ડાન્સ કરતાં કરતાં હલ્દી કરવા ગયા હતા। સિમિલરલી અહીંયા અમને ગેમ રમાડવામાં આવી હતી। અહીંયા એન્કર બોલાવવામાં આવ્યા હતા સ્પેશિયલી હલ્દી ફંક્શન માટે। અમે સ્નેચિંગ ધ પાર્ટનર ગેમ રમતા હતા। આ ગેમ બહુ યુનિક હતી, બહુ મજેદાર હતી। અગર તમને પણ આ ગેમ રમવી હોય તમારા કોઈ ફંક્શનમાં અને જાણવી હોય આ ગેમ શું છે તો મને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। હું આની માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીશ જેમાં ગેમ કેવી રીતે રમાય એ હું તમને જરૂરથી બતાવીશ। थैंक यू सो मच, थैंक यू। અને તમે સિંગલ છું ગેમ માં રહેશો। એક રૂલ છે, બાજુમાંથી નહીં લેવાનું। અને બહુ આળસી છે, બાજુમાંથી લેવી છે। એથી સર્કલ નાનું થઈ ગયું છે એવું નથી લાગતું પાછળ દીધા। गेम तो पूरी थई અને હવે અમે સ્વાગત કરશું અમારા દુલ્હા દુલ્હનનું। દુલ્હા દુલ્હનની એન્ટ્રી બહુ ધમાકેદાર હતી પણ મારા ફોનની બેટરી એટલી જ લો હતી એટલા માટે એન્ટ્રીને પ્રોપરલી શૂટ કરી ના શકી અને બીજે ક્યાંયથી બી મને આ વિડીયો મળી ના શક્યો। તો પણ હું તમને કહી શકું છું કે એ લોકો જ્યારે આવતા હતા ત્યારે યલો કલરના કલર બોમ્બ્સથી એમનો ધમાકેદાર સ્વાગત થયો હતો અને એ લોકો એ કલર્સમાંથી આવતા હતા તો બહુ સરસ મજા આવતી હતી જોવા। મને ખૂબ સરસ પસાર થયેલા વ્યૂને જોવાની મજા આવી હતી। તો આ જો કેવી રીતે બધા ગન લઈને ઊભા છે ને બધા એ ગનને સીધું સળગાવશે અને સળગાવતે જ યલો કલરનો બધે ધુમાડો થઈ જશે। એકદમ હલ્દી હલ્દીવાળી ફિલિંગ થઈ જશે અને ખુલ્લામાં છે એટલે એ બી તકલીફ નથી કે કલરના લીધે બહુ સફોકેશનની પ્રોબ્લેમ થાય એટલે એના લીધે વધુ મજા આવી ગયા જોવામાં। અને બસ આ લોકો એન્ટ્રી લઈને આવે છે અને આપણે એ જોઈશું। તમને મેં પૂરી કોશિશ કરી હતી એન્ટ્રી લેવાની પણ મારો ફોન અચાનક બંધ થઈ ગયો અને મેં ધ્યાન જ નહોતું આપ્યું કે મારા ફોનની બેટરી બહુ લો થઈ ગઈ છે। સવારે મેં ફોન ચાર્જિંગમાં મૂકીને સ્વિચ ચાલુ કરવું ભૂલી ગઈ હતી અને એના કારણે આ મોટી દુર્ઘટના બની ગઈ। પણ કંઈ વાંધો નહીં, મેં તમને જે કીધું છે એના પરથી તમે સમજી જ ગયા છો કે એકચ્યુઅલીમાં જે એન્ટ્રી છે કેવી રીતે થઈ હશે। તો આ એન્ટ્રી બસ આવી રીતે થઈ હતી અને એના પછી લાગી હતી વર અને વધુને હલ્દી। જી હા, આ કમ્બાઇન સેરેમની હતી જેમાં અને આજકાલનો ટ્રેન્ડ જ છે હલ્દી છે મહેંદી છે કમ્બાઇન જ થાય છે। દુલ્હા દુલ્હન બધા એક જ જગ્યા પર એક જ ડેસ્ટિનેશન પર ભેગા થાય છે અને બધા ફેમિલી એક સાથે જ બધી સેલિબ્રેશન સેલિબ્રેટ કરે છે, બધા ઇવેન્ટ સેલિબ્રેટ કરે છે અને એવી રીતે ધૂમ મચાવે છે। જો તુજી પ્રિયંકાને વરમાળા પહેરાઈ દે ને પહેલી જ વારમાં તો થોડો પડકારો આપજો, અવાજ કરજો। જીતી ગયા એવું આમ ચિલ્લાઈને કહેજો કે આપણે બધા જીતી ગયા પહેલી જ વારમાં, હા ને? અને નહીં જીત્યા તો બીજી વારમાં। ઓકે ડન, લેટ્સ ગો। 3 2 1 ગો। સેકન્ડ ચાન્સ આપીશું, સેકન્ડ ચાન્સ આપીશું। हाँ, और जीत ना दे नो आईडी रिकॉर्डिंग। 3 2 1 गो। Fast. Yeah. Okay, let's
ચાન્સ. હવે હું કહું કઈ રીતે આવશે વરમાળા. એકબીજાને વરમાળા પહેરાવી હોય, એકબીજાનું થવું હોય, તો બંને ક્યારેક તો નીચે નમવું જ પડે. સાચી વાત ને? ક્યારેક તો કોઈ હાર માનવી જ પડે ને. તો તમારે થોડું આમ વળવું પડશે, ત્યારે જ આવશે વરમાળા, હે ને? ઓકે, અને થોડા નજીક આવી જાઓ. નજીક આવી જાઓ. ઓકે, અરે આવી જશે. નીચે હા, ઓકે, લેટ્સ ગો. હવે તો આવી જશે, સીધું નાખશું તો બી આવી જશે. અરે આવી જશે, હું કહું છું આવી જશે તો. ઓકે, 3, 2, 1 ગો. હવે કઈ નહીં, હવે બસ હવે ચાન્સ ના મળે. હવે તમારે જીતવાનું છે. તમને પણ 3 ચાન્સ મળશે. ત્રીજા ચાન્સમાં સુજલને આપણે નીચે ચૂકાવીશું. પહેલામાં તમારે ટ્રાય કરવાનું છે, પહેલા બેમાં. લેટ્સ ગો, લેટ્સ શ્યોર ફોર પ્રિયંકા. તો સૌથી પહેલાં આવ્યા છે દુલ્હનની માતા અને પિતાજી. એને હલ્દી કરવા, એમની સાથે ફોટો ખેંચાવવા અને આ પલને કેમેરામાં કેદ કરવા માટે. તો એ આવીને દુલ્હા દુલ્હનને બેઉને હલ્દી કરી અને ફૂલથી એમની સાથે હોળી રમી. અને આવી રીતે બેઉની થઈ હલ્દી સેરેમની શરૂ. એના પછી એ લોકોએ ખૂબ રીલ્સ બનાવડાવી, ઓબ્વિયસલી ફોટોગ્રાફર પાસે, કારણ કે હવે તો રીલ્સનો જમાનો છે, એના વગર તો કંઈ ચાલતું હોય ખરા. અને એના પછી આવે છે અમારા ભાભી. જી હા, દુલ્હનની જેઠાણી અને મારા ભાભી થાય છે. અને એ આવ્યા અને એમને બી હલ્દી કરી. એના પછી વારો આવે છે અમારા બધાનો. તો વારાફરતી અમે આવશું અને અમે હલ્દી કરશું. તો અમે આમાં ટ્વિસ્ટ એ છે કે હું હલ્દી કરવા આવું છું, પણ મારો વિડીયો કોઈ નથી લેતો, કારણ કે જે વિડીયોગ્રાફર હોય ને એના ફોટોઝ ને વિડીયો ઓબ્વિયસલી બહુ ઓછા આવે છે. તો હું કોઈને કહું ત્યાર સુધી તમને તો ખબર જ છે કે મારા ફોનની બેટરી ઓલરેડી ડેડ હતી અને મારા હસબન્ડના ફોનની બેટરી તો ફૂલ હતી, પણ અમને એટલું દિમાગમાં ના આવ્યું કે એમના ફોનથી એક વિડીયો લઈ લઈએ ફટાફટથી. તો બસ હું રહી ગયા વિડીયોને કેપ્ચર કરવા માટે. પણ કંઈ વાંધો નહીં, એ લોકોએ જે વિડીયોઝ લીધા છે એમનામાં તો હું જરૂર હલ્દી હોઈશ. એને તો તમે બધા ઓળખો છો, આ મારા નણદ અને મારા નણદોઈ છે. તો એમનો વિડીયો મેં લઈ લીધો, બાકી કોઈ લે કે ન લે. તો જો મેં મારા ફેમિલીના કોઈક મેમ્બરને તો કેપ્ચર કરી જ લીધા છે મારા આ વિડીયોમાં. તો એ લોકોએ બી હલ્દી કરી અને ફૂલથી
સાથે હલ્દીનો ફંક્શન અહીંયા જ સમાપ્ત થાય છે. પછી અમે ટ્રેન્ડિંગ રીલ્સ વગેરે બનાવી અને જતા રહ્યા અમે લોકો થોડો નાસ્તો પાણી કરવા માટે, ચા પાણી કરવા માટે, અને પછી થવાનું હતું રાતના ફંક્શન માટે, રિસેપ્શન માટે તૈયાર. હા, રાત્રે હતું દાંડિયા રાસ અને રિસેપ્શનનું ફંક્શન, જેની માટે મારે તો નહીં પણ મારા ઘરમાં બધાને તૈયાર થવું હતું. તો અમે તૈયાર થવા ગયા પાછા રૂમની અંદર અને મેં બધાની હેલ્પ કરી. તો તમને આ ફંક્શન કેવો લાગ્યો? આ હલ્દીનો યુનિક કોન્સેપ્ટ કેવો લાગ્યો? યુનિક છે કે નહીં? તો તમને જે ફંક્શનના પાર્ટમાં જે ગમ્યું હોય મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર બતાવજો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય. ડુ સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર માય ચેનલ. બાય.